નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ ચેનલની અંદર. કેમ છો બધા? મજામાં? હું છું તમારો પિયુષ સર, જે દૂર કરશે તમારો વિજ્ઞાનનો ડર. ચલો, મળી ગયા છે ફરીથી જ્ઞાન વિદ્યાપીઠ એજ્યુકેશન ચેનલની અંદર, અને આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 7 નો અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર નંબર 7 કયું છે? આ ચેપ્ટર નંબર 7 તો કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ચેપ્ટરની અંદર આપણે મહત્વનો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. એની પહેલા જોઈ લઈએ કે આ ચેપ્ટર છે કેટલા ગુણનો. તો મિત્રો, તમારે જાણ ખાતર કહી દઉં કે ધોરણ 10 ની અંદર આ ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ ચેપ્ટર કુલ 10 ગુણનું છે. બરોબર? મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે 10 ગુણનું. આ 10 ગુણનું ચેપ્ટર કરી નાખો એટલે તમારે બહુ વધારે મહેનત બીજી કરવી પડશે નહીં. આ 10 ગુણમાંથી તમારે ટોટલ 6 ગુણનું સાચું લખીને આવવાનું હોય છે. આનો અર્થ એવો નથી કે બીજા 4 ગુણનું ખોટું લખવું. હા, 6 ગુણનું તમારે ટોટલ આમાંથી લખવાનું હોય છે. પરીક્ષાની અંદર 6 ગુણનું લખવાનું હોય છે. પૂછાય છે 10 ગુણનું, એમાંથી લખવાનું ઓછામાં ઓછું કેટલા ગુણનું છે? 6 ગુણનું છે. જનરલ વિકલ્પો સાથેના સવાલ પૂછાય છે તો તમે 10 ગુણનું લખો તો પણ તમારી માટે બેનિફિટ છે. અને આજે આ ચેપ્ટરનો આપણે એક પ્રશ્ન સમજવાના છીએ. ચલો, શું છે પ્રશ્ન? પ્રશ્ન તરફ આગળ વધીએ. શું છે પ્રશ્ન? પુષ્પ. પુષ્પ પુષ્પ નામ સાંભળો એટલે એક ખંભો ઊંચો થઈ જાય. તેરી ઝલક શરફી શ્રીવલ્લી માતે મધક બરફી. पुष्प. पुष्प सुन के फायर समझे क्या? फायर नहीं है, फ्लावर है ये. फ्लावर नहीं, वाइल्ड फ्लावर है ये. चलो, શું છે પુષ્પ? વ્યાખ્યા જોઈએ. પુષ્પ એટલે શું? તો કે પુષ્પ સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ? મિત્રો, એવી વનસ્પતિ કે જે વનસ્પતિ ફૂલ ધારણ કરતી હોય, આવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. અને એની અંદર તે મુખ્યત્વે જો સ્પેસિફિક કીધું છે કે આવૃત બીજધારી. કેવી વનસ્પતિ હોવી જોઈએ ભાઈ? આવૃત બીજધારી. આવૃત બીજધારી એટલે કેવી? હવે આનો ડાઉટ હશે તો ડાઉટ સોલ્વ કરીએ. આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી એમ બે પ્રકાર હોય, બે ભાગ હોય. આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજની ફરતે ફળનું આવરણ છે. કે એવી વનસ્પતિ કે જે ફળની અંદર બીજ ધરાવે. બી લાઈક જમરૂખ, સીતાફળ છે, તરબૂચ છે, પપૈયું છે. આ બધા ફળ એવા છે કે જેમાં બીજ અંદર હોય અને ફરતું ફરતું ફળનું આવરણ હોય. આવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. રહી વાત અનાવૃત બીજધારી વનસ્પતિની, તો અનાવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય? કે એવી વનસ્પતિ કે જેના બીજની ફરતે ફળનું આવરણ નથી. બી લાઈક સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી બધા જોઈ જશે. સ્ટ્રોબેરીના બીજ જે છે એ ક્યાં આવેલા હોય? સ્ટ્રોબેરીની ફરતી ફરતી ત્વચા ઉપર, એની ચામડી ઉપર, એના બહારના ભાગ ઉપર આવેલા હોય છે. તો આ થયું અનાવૃત બીજધારી વનસ્પતિનું ફળ. ઓકે, એવી વનસ્પતિ કે જે સપુષ્પી પણ હોય અને આવૃત બીજધારી પણ હોય, આવી વનસ્પતિનો લિંગી પ્રજનન અંગ. આવી વનસ્પતિના લિંગી પ્રજનન અંગ, આ અંગને શું કહેવાય? લિંગી પ્રજનન અંગ. એને કહેવાય પુષ્પ. શું કહેવાય? પુષ્પ. આ પુષ્પ એટલે ઓલો નથી, મેં ઝૂકેગા નહીં, તેલ લેવા જાઓ. બરોબર? પુષ્પ. ઓકે, આ છે પુષ્પ. આગળ શું કીધું છે કે પુષ્પ એટલે શું? એના ભાગોના નામ જણાવવાના છે અને ભાગોને આધારે પુષ્પના ઉદાહરણ આપવાના છે. શું કીધું? પુષ્પના ભાગોના નામ જણાવો અને પુષ્પના સરસ મજાના ઉદાહરણ આપો ભાગોને આધારે. જોઈએ. પુષ્પ સમજવા માટે પહેલા પુષ્પની આકૃતિ સમજવી જરૂરી છે. ઓકે, તો આ છે આકૃતિ. તમે આ રીતે પણ આકૃતિ બનાવી શકો. બરોબર? અને આ રીતે પણ આકૃતિ બનાવી શકો. આ જે તમારી સામે દ્રશ્યમાન આકૃતિ છે, આ આકૃતિ મારા દ્વારા બોર્ડ ઉપર બનાવવામાં આવેલી છે, તૈયાર કરવામાં આવેલી છે. ચોક દ્વારા સરસ મજાની આકૃતિ બનાવી, અંદર શેડિંગ આપ્યું વગેરે બધી વસ્તુ કરેલી છે. ઓકે, પુષ્પના મુખ્ય ભાગો આપણે આની અંદરથી જોઈ લઈએ કે ભાઈ પુષ્પની આકૃતિ દોરાવી તો નામ નિર્દેશન તો કરવું જરૂરી છે ને, કેમ કે નામ નિર્દેશન ન કરેલું તો અડધો માર્ક્સ એનો પાછો વયો જાય. અને આપણે આ પ્રશ્નની અંદર માર્ક્સ ગુમાવવો એ હિતાવહ નથી, કારણ કે આ પ્રશ્ન આપણને 3 માર્કની અંદર પૂછાય છે.
કેટલા માર્કની અંદર પૂછાય છે? 3 માર્ક. તો 3 માર્ક રોકડા કરવા ને, 3 માર્ક રોકડા કરવા માટે આપણે પુષ્પની આકૃતિની સાથે સાથે એનો આપણને ડાયાગ્રામ પણ આવડતો હોવો જોઈએ અને ડાયાગ્રામની સાથે સાથે એનો આપણો નામનિર્દેશન પણ આવડતું હોવું જોઈએ. ઓકે, આકૃતિ એટલે ડાયાગ્રામ થાય. ચલો, સર્વપ્રથમ આ જો પુષ્પની અંદર મધ્યની અંદર જે સાયકલની સીટ જેવો ભાગ દેખાય છે ને મિત્રો, કયો ભાગ કીધો મેં? સાયકલની સીટ જેવો ભાગ. ઓકે, ચલો આપણે એનું નામનિર્દેશન કરીએ. આ સાયકલની સીટ જેવો ભાગ જે દેખાય છે એને કહીશું પરાગાસન. શું કહેવાય બેટા એને? પરાગાસન. ઓકે, પરાગાસન પછી આ જે અંદરનો ભાગ દેખાય છે, લાંબો ભાગ, એ છે પરાગવાહિની. શું છે? પરાગવાહિની. ઓકે, અને પુષ્પનો આ જે તળિયાવાળો અંદરનો ફૂલેલો ભાગ જે તમને દેખાય છે, ડમડોળ, એને કહેવાય અંડાશય. શું છે એ? અંડાશય. ક્લિયર? ચલો, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, આ 3 મળીને વચ્ચેનો મધ્ય એક ભાગ બનાવે છે. આ મધ્ય ભાગ જે છે એ પુષ્પનો સ્ત્રી કેસર વાળો ભાગ છે. આગળ વાત કરીએ સ્ત્રી કેસર એટલે શું, પણ એની પહેલા જે બીજા અંગો છે એની વિશે ચર્ચા કરી લઈએ કે ભાઈ પુષ્પનો આ ભાગ, બરોબર, ડમરૂ જેવો ભાગ, શંકર ભગવાનના ડમરૂ જેવો ભાગ જે છે એને કહેવાય પરાગાશય. શું કહેવાય બચ્ચો? એને પરાગાશય. અને પરાગાશયને જોડતો આ લાંબી નલિકા વાળો જે ભાગ છે એ ભાગને કહેવાય પરાગતંતુ. શું કહેવાય? પરાગતંતુ. ઓકે, એને કહીશું પરાગતંતુ. કાં ખાલી તંતુ કયો, કાં તો પરાગતંતુ કયો, બંને વસ્તુ ચાલે. ઓકે, ત્યાર પછી તો કે ફૂલની આ જે પાંદડી તમને દેખાય છે, બરોબર, એને તમે કહી શકો કાં તો તમે પાંખડી કયો અને કાં તો કહી દો એને દલપત્ર. બરોબર, એને બે નામથી આપણે ઓળખીએ છીએ. કેના કયા કયા નામથી? તો કે પાંખડી અથવા તો દલપત્ર. કયા નામથી ઓળખીએ છીએ? પાંખડી અથવા તો દલપત્ર. જ્યારે આ પર્ણ જેવો ભાગ તમને દેખાય છે, આ પર્ણ જેવો ભાગ છે એને કહેવાય વજ્રપત્ર. શું કહેવાય? વજ્રપત્ર. ઓકે, તો આ છે પુષ્પના નામનિર્દેશન વાળી સંપૂર્ણ આકૃતિ જે દોરવી જરૂરી છે. જો આકૃતિની નામનિર્દેશન ન કરેલું હોય મિત્રો તો 3 માંથી 1 માર્ક્સ તો બેઠો કપાઈ જ જાય. એટલે આકૃતિ ફરજિયાત દોરવી જરૂરી છે ને આપણને આકૃતિ આવડવી પણ જરૂરી છે, કેમ કે વિજ્ઞાન જે છે એ આકૃતિ ઉપર જ મોટા ભાગે ટકેલું હોય છે. આકૃતિને સમીકરણ આવડે એટલે તમને લગભગ મોસ્ટ વિજ્ઞાનમાં બધું જ આવડી જાય. ચાલો, પુષ્પના ભાગો. આ જો પુષ્પના બધા વિવિધ પ્રકારના અંગો છે જેનું નામનિર્દેશન વાળી તમને સરસ મજાની આકૃતિ દર્શાવેલી છે કે કયા ભાગને શું કહેવાય અને કેવું હોય. ઓકે, તો આપણે લખીએ કે ભાઈ પુષ્પના ભાગોને આપણે કેટલા ભાગની અંદર વિભાજિત કરી શકીએ? તો કે પુષ્પના જે મુખ્ય ભાગો છે એને આપણે 4 ભાગમાં વહેંચી શકાય. બરોબર, કેટલા ભાગમાં વહેંચી શકાય? 4 ભાગના. પુષ્પના મુખ્ય ભાગોને આપણે 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ. સૌથી પહેલા તો કે પુંકેસર. શું છે? પુંકેસર. બીજું તો કે સ્ત્રી કેસર. શું છે એ? સ્ત્રી કેસર. ત્રીજું, પહેલું પુંકેસર, બીજું સ્ત્રી કેસર, ત્રીજું છે દલપત્ર. શું કીધું છે? દલપત્ર. આ લ છે. ઓકે, દલપત્ર. અને ચોથું છે વજ્રપત્ર. તો આમ આપણે એને 4 ભાગની અંદર વેચી શકીએ છીએ: સ્ત્રી કેસર, પુંકેસર, દલપત્ર, વજ્રપત્ર. 4 ભાગની અંદર પુષ્પને વેચી શકાય. કે સાહેબ અહીંયા તો તમે પુંકેસર ને સ્ત્રી કેસર કે લખેલું નથી. લખ્યું નથી, પણ આ બધા અંગો છે એની અંદર આવી જશે. ચલો જોઈએ કઈ રીતે આવે છે આ બધા અંગો. તો કે જો પુંકેસર છે ને, પુંકેસર એ પરાગાશય અને પરાગતંતુનો બનેલો છે. કેનો કેનો? પરાગાશય, આવડું આ પરાગાશય અને પરાગતંતુ. પરાગાશય અને પરાગતંતુ બે ભેગા મળીને આપણું શું તૈયાર કરે છે? પુષ્પનું પુંકેસર તૈયાર કરે. અને એવી રીતે સ્ત્રી કેસર તૈયાર કરતા અંગો હોય તો એની વિશે ચર્ચા કરીએ કે સ્ત્રી કેસર તૈયાર કરતા અંગો મુખ્યત્વે 3 છે. કયા કયા? તો કે એક છે અંડાશય. કોણ કીધું છે? અંડાશય. બીજું છે પરાગવાહિની. શું કીધું આપણે? પરાગવાહિની. અને ત્રીજું કીધું છે
પરાગાસન. શું કીધું? પરાગાસન. આ ત્રણે મળી અને સ્ત્રી કેસરની રચના કરે. આપણા પુષ્પના સ્ત્રી કેસરની રચના કરે છે. દલપત્ર છે એ પુંકેસર અને સ્ત્રી કેસરની ફરતે આવેલો ફૂલની પાંખડી વાળો ભાગ છે, જે ફૂલને સુંદરતા આપવાની સાથે સાથે પુંકેસર અને સ્ત્રી કેસરની રક્ષા પણ કરે છે. અને સમગ્ર ફૂલની રક્ષા કરવા વાળું અથવા તો સમગ્ર ફૂલને આધાર આપવાનું કામ આ વજ્રપત્રનું છે. કોનું છે? વજ્રપત્રનું છે. તો ચાલો આ વાત કરી પુષ્પના ભાગો. બરોબર કે ભાઈ પુષ્પના પ્રજનન અંગોને આધારે પુષ્પના બે ભાગો પડે છે. કેના? કે પ્રજનન અંગોને આધારે. પ્રજનન અંગોને આધારે જે પુષ્પ છે એ પુષ્પના ભાગ કેટલા પડે? તો કે બે ભાગ પડે. એક આયરો આ અને બીજો આ. ચલો શું છે? તો કે જો પ્રજનન અંગોને આધારે પુષ્પને આપણે બે ભાગમાં વહેંચીએ, જેમાં આ ભાગ જે તમને દેખાય છે એ પરાગાસન, પ્રથમ આકૃતિ પરાગાસન, મધ્ય ભાગ એટલે પરાગવાહિની અને નીચેનો ભાગ એટલે અંડાશય ધરાવતો ભાગ. પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવતો ભાગ છે એને આપણે કહીશું માદા પુષ્પ. શું કહીશું? માદા પુષ્પ. અને જે પુષ્પની અંદર આ ભાગ યાની કે પરાગાશય અને ત્યાર પછીનો આ ભાગ એટલે કે પરાગતંતુ. પરાગાશય અને પરાગતંતુ ધરાવતો જે ભાગ છે એને આપણે કહીશું નર પુષ્પ. ઓકે, તો પ્રજનન અંગોના આધારે પુષ્પના કેટલા ભાગ પડે બેટા? બે ભાગ પડે. એક માદા પુષ્પ અને બીજું નર પુષ્પ. જો ધ્યાનથી શું કીધું છે? માદા પુષ્પ અને નર પુષ્પ. માદા પુષ્પા અને નર પુષ્પા નથી. માદા પુષ્પા અને નર પુષ્પા નથી. જોઈ લો, પુષ્પા નથી, પુષ્પ છે. શું છે? પુષ્પ. ઠીક છે. ચલો આ વાત કરીએ આપણે પ્રજનન અંગોને આધારે પુષ્પના ભાગો વિશે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો મિત્રો ફરીથી કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો પસંદ પડતો હોય તો લાઈક કરી દો. સરસ મજાની ભરીને હુંડલા મોઢે કમેન્ટ કરો. તમારા મિત્રો કે જે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે ને હજી સૂતા છે એની સાથે વિડીયોને શેર કરો. એટલે કે જો ભાઈ તને સ્કૂલમાં કંટાળો આવે, ક્લાસીસમાં કંટાળો આવે છે, નથી સમજાતું, તો આજે પીયુ સર બહુ સરસ મસ્ત ભણાવે છે. બરોબર, તો આ વિડીયો જોઈ લે એટલે તને ફટાક દઈને આવડી જશે. ઓકે, એટલે આ વિડીયો તમારા મિત્રોની સાથે શેર કરો. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો આપણે વોટ્સઅપ ચેનલની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર નથી જોડાણા. તો જો અહીંયા તમને આપણી ચેનલનો વોટ્સઅપ નંબર દેખાતો હશે 9313205020. આ નંબર ઉપર તમે તમારું નામ, શાળાનું નામ અને ધોરણ આટલું લખીને વોટ્સઅપ કરશો એટલે એક સામો રિપ્લે આવશે. એ રિપ્લેની અંદર ધોરણ વાઇઝ લિંક મૂકેલી હશે. તમારું જે ધોરણ હોય એ ધોરણની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો. બરોબર, અથવા તો રિક્વેસ્ટ મોકલવાની આવે તો તમે રિક્વેસ્ટ મોકલજો. એ રિક્વેસ્ટ હું બહુ થોડા સમયની અંદર એક્સેપ્ટ કરી અને તમને ગ્રુપમાં જોઈન્ટ થવા પરમિશન આપી દઈશ, જેથી કરી અને અમારા દ્વારા આપવામાં આવતી આપણી યુટ્યુબ ચેનલ અને વિડીયોઝને લગતી માહિતી સર્વપ્રથમ તમારા સુધી પહોંચી શકે અને તમે લાઈવ અપડેટ મળી શકે. બરોબર, આપણા બધા જ કન્ટેન્ટ જે છે વિડીયો એની અંદર આવતા હોય છે, જેની માહિતી તમને સર્વપ્રથમ મળી રહે. તમને બધાને ખબર છે કે આપણો અંગ્રેજી વિષય છે, જ્ઞાન વિદ્યાપીઠની ઉપર અંગ્રેજી વિષય એ હાર્દિક સર ભણાવે છે, કે જે IELTS ના ક્લાસ પણ કરાવે છે, અંગ્રેજી બોલવામાં માસ્ટર પણ છે. આપણા જ્ઞાન વિદ્યાપીઠના ગણિત વિષયના લેક્ચર છે એ આપણા કેટી સર, સૌના પ્યારા કેટી સર લે છે. વિજ્ઞાન વિષયની તો મને તમારી ઓળખાણ છે તે આપણે બંનેની, એટલે એની વિશે તો જાણકારી આપવાની બીજી વધારે કાંઈ જરૂર નથી. પણ અંગ્રેજી અને ગણિત વિષયના શિક્ષકો આપણી પાસે છે. અંગ્રેજી હાર્દિક સર ભણાવે છે, જે ગણિત છે એ કેટી સર ભણાવે છે. એવી રીતે આ જે છે મયુર સર છે, મયુર સર 6, 7, 8 વિષયનું ગણિત વિષય ભણાવે છે. તો તમારા ભાઈઓ બહેનો જે છે, જે અન્ય ધોરણમાં ભણે છે, એને પણ કહો કે 6, 7, 8ના વિડીયોઝ પણ મુકાવા માંડ્યા છે, એ પણ આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી અને જોઈન્ટ કરી લે ફટાફટ. ઓકે, ચાલો ફરી પાછા આપણે આપણા મેઇન ધંધા ઉપર આવી જઈએ. ઓકે, પુંકેસર. હવે આપણે બે ભાગને ડિટેલમાં સમજવાના છે. કીધું ને કે પ્રજનન અંગોને આધારે પુષ્પના બે ભાગ પડે છે, એક સ્ત્રી કેસરનો ભાગ અને એક પુંકેસરનો ભાગ. ચાલો જોઈએ ડિટેલમાં. સર્વપ્રથમ ભાગ આપણે સમજીએ પુંકેસર.
કે ભાઈ પુંકેસર એ શું છે? તો કે મિત્રો પુંકેસર એ નર પ્રજનન ભાગ છે. નર પ્રજનન ભાગ કયો કે નર જનનાંગ કયો કે નર જનન અંગ કયો, એક જ થશે. ઓકે, આ પુષ્પનો પુંકેસર ભાગ એ આપણો નર પ્રજનન ભાગ છે. બરોબર, નર પ્રજનન ભાગ પુંકેસર એ તંતુ અને પરાગાશયનો બનેલો છે. જો આ પુંકેસર ભાગ છે, આ પુંકેસર ભાગની અંદર આ જે રચના તમને દેખાય છે એને કહેવાય પરાગાશય. ઓકે, અને આને તો તમે બધા ઓળખો જ છો. શું? તંતુ અથવા તો પરાગ તંતુ. ઓકે, તો પરાગાશય અને પરાગ તંતુ ભેગા મળે અને પુંકેસરની રચના કરે. શેની રચના કરે? પુંકેસર. આ પરાગાશય જે છે મિત્રો એ પીળા રંગની, કેવા રંગની? પીળા રંગની શું ધરાવે? તો કે પરાગરજ ધરાવે. ઓકે, એટલે પરાગાશયની ઉપર તમને કંઈક આવા પ્રકારની રચના જોવા મળશે. જોજો, અહીંયા મેં લાલ કલરની બનાવી છે પણ હોય એકચ્યુઅલીમાં પીળા રંગની. તો તમને આવી પીળા રંગની જે વસ્તુ જોવા મળે છે આને કહેવાય પરાગરજ, જે પરાગાશયની ઉપર આવેલી હોય છે. અને આ પરાગરજ જે છે એ નરજન્યુ ધરાવે. શું ધરાવે છે? નરજન્યુ. તમે એને નરજન્યુ કહો અથવા તો તમે એને પુંજન્યુ પણ કહી શકો છો. અને મિત્રો આ નરજન્યુ છે કે જે ફલનની પ્રક્રિયામાં મદદ કરશે. અંડકોષ જે છે એને ફલન કરાવવાની અંદર મદદ કરશે. કોણ? તો કે આ પુંજન્યુ, નરજન્યુ જે ક્યાં હોય છે? પરાગરજની અંદર. ને પરાગરજ કેની પાસે હોય? તો કે પરાગાશય પાસે હોય. પરાગરજ કોની પાસે હોય મિત્રો? પરાગાશય પાસે. બરોબર, ચલો પરાગાશય. બરોબર, એની વિશે આપણે પુંકેસર વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ સ્ત્રીકેસર વિશે. ચલો સ્ત્રીકેસર, તો કે સ્ત્રીકેસર છે ને ભાઈ એ તો માદા પ્રજનન ભાગ છે. સ્ત્રીકેસર શું છે? માદા પ્રજનન ભાગ. માદા પ્રજનન ભાગ કયો કે જનનાંગ કયો કે જનન અંગ કયો, માદા જનન અંગ એટલે સ્ત્રીકેસર. એ ક્યાં આવેલું હોય? તો કે પુષ્પના બરોબર મધ્યની અંદર ગોઠવાયેલું હોય. એ 3 ભાગમાં રચાય. કેટલા ભાગમાં રચાય? 3 ભાગમાં. કયા કયા મુખ્યત્વે 3 ભાગની અંદર રચાય છે? તો સૌથી પહેલો ભાગ છે પરાગાસન, ત્યાર પછી બીજો ભાગ છે પરાગવાહિની. બરોબર, અને ત્રીજો ભાગ છે અંડાશય. બરોબર, તો આમ મુખ્યત્વે 3 ભાગ રચાય છે. પુષ્પના કેટલા ભાગ છે? સ્ત્રીકેસરના કેટલા ભાગ છે? 3. એક અંડાશય, બીજો પરાગવાહિની અને ત્રીજો પરાગાસન. આમ 3 ભાગની અંદર આપણે પુષ્પને ડિવાઈડ કરીએ છીએ. એમાં સૌથી તલસ્થ એટલે કે તળિયાનો ફૂલેલો ભાગ જેને આપણે કહીએ છીએ અંડાશય. ઓકે, અંડાશયમાંથી કયો ભાગ છે? તો કે જો અહીંયા દેખાય તમને. બરોબર, પુષ્પની અંદર સૌથી આ તળિયાનો અંદરનો ભાગ જે છે ને એને આપણે કહીએ છીએ અંડાશય. શું કહીએ છીએ? અંડાશય. બરોબર, અને મિત્રો આ અંડાશય જે છે એ અંડાશયની અંદર અંડક આવેલું હોય. શું કીધું છે? અંડાશયમાં શું આવેલું છે? અંડક આવેલું છે. શું આવેલું છે? અંડક. અંડક કયો કે પછી બીજાંડ કયો એક જ થાય. અને પ્રત્યેક અંડક એક કેટલો? એક શું ધરાવે છે? અંડકોષ ધરાવે. અંડાશયની અંદર અંડક હોય અને અંડક એ અંડકોષ ધરાવે. શું ધરાવે? અંડક એ અંડકોષ ધરાવે. અને આ અંડકોષ છે કે જેનું ફલન થઈ આગળ ફળમાં રૂપાંતરણ પામશે. પરાગવાહિની તો કે એ મધ્યનો, પુષ્પની અંદર મધ્યનો લંબાયેલો ભાગ જે છે એ છે પરાગવાહિની. તો પરાગવાહિની એટલે શું? તો કે પુષ્પની અંદર આ જે મધ્યની અંદર જે છે આ લંબાયેલો ભાગ એટલો તમને દેખાતો હોય છે. બરોબર, એટલો આ લંબાયેલો ભાગ. આ લંબાયેલા ભાગને શું કહેવાય? પરાગવાહિની કહેવાય. શું કહેવાય? પરાગવાહિની. અને પરાગાસન તો કે ચિકાસયુક્ત અગ્રભાગ છે. બરોબર, પરાગાસન શું છે? પરાગાસન તો કે પુષ્પની ઉપર રહેલો ચિકાસયુક્ત અગ્રભાગ. પુષ્પની અંદર ઉપર જે આ પુષ્પનો ભાગ જે છે, બરોબર, સ્ત્રીકેસરનો સૌથી આગળનો આવડો જે ભાગ છે, પુષ્પનો બોલાઈ ગયો મારે, પણ સ્ત્રીકેસરનો સૌથી આગળનો આ ભાગ છે એને કહેવાય પરાગાસન. શું કહેવાય? પરાગાસન. અને કેવો હોય? તો કે ચિકાસયુક્ત ભાગ હોય. કેવો ભાગ હોય? ચિકાસયુક્ત. તો પુષ્પના સ્ત્રીકેસર જે છે એને 3 ભાગમાં વહેંચાય: તળિયાનો, મધ્યનો અને અગ્ર. અગ્ર પરાગાસન, મધ્ય પરાગવાહિની, તળિયાનો તલસ્થ એટલે
અંડાશય. આવી રીતે સ્ત્રી કેસરને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. હવે જોઈએ પુષ્પના પ્રકારો. પ્રજનન ભાગોને આધારે પુષ્પના પ્રકારો. પ્રજનન ભાગોને આધારે પુષ્પના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. બરોબર, 2 પ્રકાર. કોના આધારે? પ્રજનન ભાગોને આધારે. કોના પ્રકાર? તો કે પુષ્પના. કેટલા છે? તો કે 2 છે. કેટલા છે? 2 છે. એમાંથી પહેલું છે એકલિંગી પુષ્પ. કેવું? તો કે એકલિંગી પુષ્પ. અને બીજો છે પ્રકાર દ્વિલિંગી પુષ્પ. કેવું પુષ્પ? દ્વિલિંગી પુષ્પ. ચાલો ચર્ચા કરીએ. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ છે શું? કે ભાઈ એવું કોઈ પુષ્પ કે જેની અંદર માત્ર ને માત્ર શું હોય? સ્ત્રી કેસર હોય. શું હોય? સ્ત્રી કેસર. કાં તો પછી પું કેસર હોય. આપણે અહીંયા લખીએ. હવે કાં સ્ત્રી કેસર હોય, કાં તો પછી પું કેસર હોય. બંને એકમાં ન હોય તો બંનેમાંથી માત્ર એક જ હોય. કાં પું કેસર હોય, કાં તો પછી સ્ત્રી કેસર હોય. એમ બંનેમાંથી માત્ર એક જ હોય એવા પુષ્પને કહેવાય એકલિંગી પુષ્પ. શું કહેવાય એને? એકલિંગી પુષ્પ. અને એકલિંગી પુષ્પને આપણે ઉદાહરણ જોવા હોય તો કે એક છે પૈયું મતલબ પપૈયું, અને બીજું છે તરબૂચ. ઓકે, તરબૂચ અને પપૈયા આ 2 વનસ્પતિ એવી છે કે જેના પુષ્પ તમને એકલિંગી જોવા મળે. એટલે એની અંદર એક પુષ્પની અંદર માત્ર સ્ત્રી કેસર હોય તો બીજા પુષ્પની અંદર કોઈ માત્ર પું કેસર હોવાની શક્યતાઓ છે. એક જ પુષ્પમાં બંને એકારી જોવા મળશે નહીં. પણ જે પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પું કેસર એમ બંને એક જ સાથે જોવા મળે. શું કીધું? જે પુષ્પમાં સ્ત્રી કેસર પું કેસર એક જ સાથે. જો આ તમને પીળા રંગનું દેખાય છે એ શું છે? તો કે સાહેબ એ છે પું કેસર. બરોબર. અને આ જે લીલા રંગનો ભાગ દેખાય છે એ શું છે? તો સાહેબ એ છે સ્ત્રી કેસર. તો એક જ પુષ્પ છે, એ પુષ્પની અંદર સ્ત્રી કેસર ને પું કેસર એમ મને બંને જોવા મળે છે. બરોબર. તો આવા પુષ્પને અમે શું કહીએ છીએ? તો કે અમે સાહેબ એને દ્વિલિંગી પુષ્પ કહીએ. શું કહીએ બેટા આપણે એને? દ્વિલિંગી પુષ્પ. કે જ્યારે કોઈ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને, શબ્દ યાદ રાખજો, અને સ્ત્રી કેસર અને પું કેસર, જો આ પું કેસર અને સ્ત્રી કેસર, આ બંને ભાગ, કેવા? બંને ભાગ ધરાવતું હોય આવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. કાં દ્વિલિંગી પુષ્પ કયો કાં તો પછી એને ઉભયલિંગી પુષ્પ કયો. એક જ થશે. દ્વિલિંગી અને ઉભયલિંગી પુષ્પ આ બંને એક જ અર્થ છે. ઓકે, ચાલો એના એક્ઝામ્પલ લઈએ તો કે આપણે એક્ઝામ્પલની અંદર સેટ કરી શકીએ. શું? તો કે જાસૂદ, કાં તો પછી રાય, કાં તો ધતુરો. આ 3 વનસ્પતિ એવી છે કે જેના પુષ્પ એ દ્વિલિંગી પુષ્પ છે. શું કીધું છે? જાસૂસ. યાદ રાખવા માટે જગ્ગા જાસૂસ, ઐશ્વર્યા રાય અને ધતુરા ફતુરા. ઓકે, આ 3 યાદ રાખવા માટે છે. યાદ રાખવા માટે કે ભાઈ દ્વિલિંગી ઉભયલિંગી પુષ્પ કોને કહેવાય? ઉદાહરણ આપો તો ઉભયલિંગી પુષ્પના ઉદાહરણ ઐશ્વર્યા રાય, ધતુરો ફતુરો અને જગ્ગા જાસૂસ. ઓકે, જાસૂદ, રાય અને ધતુરો આ 3 પુષ્પ એવા છે, 3 વનસ્પતિ. આની સિવાય બધા ઘણા બધા છે પણ આપણે 3 મોસ્ટ ઉદાહરણ લઈએ છીએ કે 3 વનસ્પતિના પુષ્પ એવા છે કે જે દ્વિલિંગી પુષ્પ ધરાવે. કેવા? દ્વિલિંગી પુષ્પ ધરાવે છે. ચલો જોઈએ આગળ શું કહે છે. ઓકે, સવાલ પૂરો. બરોબર. આપણા સવાલનો મુખ્ય ભાગ જ એ બતા કે પુષ્પ એટલે શું, એના મુખ્ય ભાગો જણાવી અને ભાગોને આધારે એના પુષ્પના પ્રકાર જણાવો. તો પુષ્પના પ્રકાર થઈ ગયા 2, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. ઓકે, અને માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ ધરાવતા એમ 2 ભાગ થઈ ગયા પુષ્પના. ઓકે, એટલે ખાસ આ બાબતે ધ્યાન આપજો. આ સવાલ જે છે મોસ્ટ આઈએમપી છે, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો છે. જો સવાલ પૂછાય આવો પરીક્ષાની અંદર તો આપણા માર્ક્સ જવા જોઈએ નહીં. આ બાબતે ખાસ ધ્યાન રાખજો. દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ ચેનલની સાથે તમે જોડાઈ રહ્યા છો, આ વિડીયો સાથે અંત સુધી જોડાઈ રહ્યા એ બદલ તમારો સૌનો આભાર. સૌને ખૂબ થેન્ક યુ. હજી કોઈએ અમારી આ ચેનલને લાઈક નથી કરી, શેર નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો યુટ્યુબ ચેનલને. વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે 9313205020. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ ફટાફટ. બરોબર, જેથી સૌથી પહેલી અપડેટ અમારી જે છે એ તમને મળી રહે. ઓકે, ભૂલાય નહીં. અને મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો. જો પસંદ પડ્યો હોય તો સરસ મજાની લાઈક કરો. તમે લોકો વ્યૂઝ
તો આપો છો, મતલબ તમે જુઓ તો છો પણ લાઇક નથી કરતા, તો લાઇક કરવાનું રાખો. અને ખાસમ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો મન ભાવે એવી કમેન્ટ કરો, મન ફાવે એવી નહીં, મન ભાવે એવી કમેન્ટ કરો, બરોબર? કે ભાઈ આની અંદર તમારે કોઈ નવો પ્રશ્ન શીખવો હોય ચેપ્ટર નંબર 7 નો, તો તમે એ પૂછી શકો છો કે સાહેબ આ ચેપ્ટરનો જે છે એનો વિડીયો લાવો, હું તમને એનો વિડીયો બનાવી અને અપલોડ કરીશ, તમારા સુધી પહોંચાડતો રહીશ, બરોબર? ફ્રી એજ્યુકેશન મળે છે તો એનો તમે લાભ લો. માર્કેટમાં બધા પૈસા લઈને એજ્યુકેશન આપે છે, આપણે ફ્રી એજ્યુકેશન આપીએ છીએ, તો ફ્રી એજ્યુકેશનનો લાભ લો એવી સૌને આશા અને અપેક્ષા સદ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.